संवं विमोक्षकारणं सुन्दरपि स्वबुद्धिये संवं भवनिबन्धनम्। આપણે સત્સંગ ક્ષમાપના એમાં પેજ નંબર 109 109 ક્ષમાપનાની બુક પેજ નંબર 109 હા ઓકે આપણે ક્ષમાપનાનો સત્સંગ કરીએ છીએ। હે ભગવાન, હું બહુ ભૂલી ગયો। મેં તમારા અમૂલ્ય વચનોને લક્ષ્યમાં લીધા નહીં। તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં। તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને મેં સેવ્યું નહીં। તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં। અહીંયા આપણે પવિત્રતાની વાત ચાલુ છે। ગયો આખો સત્સંગ જે આપણે આપણી દ્રષ્ટિની પવિત્રતા અને જ્ઞાનીની દ્રષ્ટિ કેવી હોય છે એ પવિત્રતા, આપણે દેહની પવિત્રતાનો વિચાર કરતા હતા કે શરીરને સાફ રાખવું, નવડાવવું, ધોવડાવવું અને બધી જગ્યાએ પોતે પોતાની જે હું સાચો છું, હું સાચો છું અને આપણે આપણી જ પવિત્રતા ના ગાણા ગાતા હતા। પણ જ્ઞાનીની દ્રષ્ટિએ તો તત્વની પવિત્રતા છે। જ્ઞાનીની દ્રષ્ટિ કેવી હોય એના વિશે અહીંયા આપણને બહુ ઊંડાણથી ખ્યાલ આવે છે। આપણે પેજ નંબર 109 ફરીથી અહીંયા પવિત્રતામાં કહેવામાં આવે છે કે આપણા આત્મામાં જે સગા સંબંધી અને શરીર પ્રત્યે જે દેહ ભાવ છે, જે કંઈ દેહ અને દેહના સંબંધી પ્રત્યેનું તીવ્ર રાગ જેમ જેમ ઓછો થાય એનું નામ પવિત્રતા કહીએ। 2-5 ભવની અંદર કંઈક એવું જોઈએ કે દેહ અને આત્મા બંને જુદા થઈ જાય। દેહમાં રહે પણ જુદો રહે, આનાથી જુદો છું, આનાથી જુદો છું, એવી રીતે દેહભાવ કહીએ અથવા કર્મના જે રજકણો છે એનાથી આત્મા જે રીતે છૂટે એ એની પવિત્રતા। આ રીતે અંતરંગ પવિત્રતા થઈ। જ્ઞાની જે અંતરની વાત કરે છે એ આ પેરેગ્રાફમાં સમજાવી છે। આપણે તો ખાલી શરીરની શુદ્ધતા પર લક્ષ દીધો, પણ જ્ઞાની એવું કહે છે કે આત્માની અંદર જે કર્મની રજકણો છે એ આત્માનો કચરો છે, એ આત્માને મલિન કરે છે। અને એ કઈ કઈ રજકણો કેવી કેવી રીતે આત્મા ઉપર લાગે છે તો કે આ જે સંબંધીઓ છે, પદાર્થો છે, એ પર પદાર્થો ઉપર તીવ્ર રાગ, આસક્તિ, એ બધો કર્મનો કચરો છે। હવે એ કચરો પાછો 1-2 દિવસમાં જવાનો છે, 1-2 વર્ષમાં જવાનો છે? નહીં। આ કચરો આત્મા ઉપર લાગતા કેટલો સમય ગયો? અનંતકાળ। અનંતકાળથી આપણે કર્મો બાંધી જ રહ્યા। તો અનંતકાળથી બંધાયેલા કર્મોને જતા થોડાક ભવ લાગશે, 2, 5, 15 ભવ લાગશે। હવે એમ કીધું કે એની જો શરૂઆત થાય, પવિત્રતાની જો પહેલી સ્ટેજ આવે તો કંઈક એવી સમજણ આપણે કેળવવાની છે કે એ સમજણથી, એટલે કે આપણા જે પ્રાપ્ત સંસારના સંજોગો છે, આપણને પ્રાપ્ત જે શરીર મળ્યું છે, આપણું અંતરંગ જે મન, વચન, કાયા અને 5 ઇન્દ્રિયો બહારની અંદરની, એમ બધું અંદરનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધાથી આપણે જુદા છીએ એવું જ્યારે આપણને લાગે તો એ આપણને આ અંદરથી આત્માને પવિત્ર કરે છે। દેહભાવ કહીએ અથવા કર્મના જે રજકણો છે એનાથી આત્મા જે રીતે છૂટે અને એની પવિત્રતા છે। આ રીતે અંતરંગ પવિત્રતા થઈ। આટલું આપણે ગયા વખત સુધી કરેલું હતું। હવે આગળ બાહ્ય કહેતા આત્મિક જે કંઈ ગુણો છે એ ગુણો આપણામાં પ્રગટ થાય તો એનો અર્થ એમ કે સંસારના જે દુર્ગુણો છે એ અવશ્ય જાય। હવે દયાના ગુણની સામે ક્રૂરતા છે,
શાંતિની સામે અવ્યવસ્થા અથવા અશાંતિ છે. ક્ષમાની સામે વેરભાવ છે. શત્રુની સામે મિત્રતા છે. આ રીતે બાહ્ય અને અંતરંગ બંને પ્રકારની નિર્મળતાથી જીવનની એટલે કે જીવની એ જીવે છે તેની પૂર્ણતા થાય છે. અહીં પરમ કૃપાળુ દેવ જ્યારે આ ક્ષમાપનાની અંદર આ શબ્દ પવિત્રતા વાપરે છે ત્યારે દેહની સાથે સંબંધિત નથી, આત્માની સાથે સંબંધિત છે. જ્ઞાનીઓની દ્રષ્ટિ હંમેશા ખૂબ વિશાળ હોય. આપણે જે વસ્તુની વાત કરતા હોઈએ ને એ વાત તો એ સમજી શકે, પણ એનાથી ખૂબ ઊંડું આગળનું ખૂબ આગળનું વિચારીને કહી શકે. એકવાર હું ખાલી સંતોષ ગુણ ઉપર એમની સાથે વાત કરતી હતી કે એક વ્યક્તિ છે, બીજાના ઘરે કામ કરે છે, ખૂબ સંસારના પ્રોબ્લેમમાં છે, છતાં પણ એમ કે છે કે હું ખૂબ સુખી છું. તો મારું કેવું એમ હતું કે આપણે ખૂબ સગવડતામાં રહીએ છીએ તો પણ આપણે ક્યારે એવું ફીલ નથી કરતા કે હું ખૂબ સુખી છું. કારણ કે આપણી અંદરથી હંમેશા નાની મોટી ડિમાન્ડો ચાલ્યા જ કરતી હોય, આમ થાય તો સારું, આમ હોય તો સારું. એ દ્રષ્ટિએ હું પપ્પાજીને કહેતી હતી કે એ વ્યક્તિ જે બી છે મારા ઘરે આવે છે એ ખૂબ પોતાને સુખી માને છે. તો એમણે મને આ વસ્તુને પાછી અલગ એંગલથી સમજાવી કે મોટામાં મોટું દુઃખ તો એ જ છે કે વ્યક્તિ પોતાને જે સંજોગોમાં છે ત્યાં સુખી જ એને દુઃખ લાગતું જ નથી, સુખ જ લાગે છે. કદાચ કોઈ વ્યક્તિ સુખી હોય તો ઈ થોડાક સમય પૂરતું, પણ આ દેહ છૂટશે પછી ક્યાં જન્મ લેશે, કેવા સંજોગોમાં ભટકાશે. એક બેનની એવી આદત કે એને બહુ જ પુણ્ય બાંધ્યા, હજી આદત એમને એવી જ છે. એના કારણે એને પુણ્ય હજી બંધાયા જ કરે છે. એ ક્યાંક ફરવા જાય ને એને બહુ મજા આવે ને તો એ ભાવ કરે ભગવાન બધાને આવું મળે. એને કાંઈ પણ સારું મળે ને સંસારમાં એટલે એનો એક પ્રમોદ ભાવ આપણે એમ બધા માટે સારું ઈચ્છવાનો ભાવ છે. હવે જો જ્ઞાની હોય ને તો એમ કે તું જે સુખ બધા માટે ઈચ્છે છે ને એ તો અમુક વર્ષોનું, અમુક કલાકોનું, બસ થોડાક દિવસનું સુખ તું બધા માટે ઈચ્છે છે. પણ જ્ઞાની કેવા સુખની ઈચ્છા રાખે? આ સંસાર સમુદ્રમાંથી બધા છૂટે. જો મળવું જ હોય બધાને ઉત્તમમાં ઉત્તમ સુખ તો સાચા ગુરુ મળે, સાચો ધર્મ મળે અને સાચા દેવ મળે. તો પેલો જીવ છે ને એ થોડાક વર્ષો નહીં પણ હંમેશ માટે શાશ્વત સુખીઓ બની જાય કે એને ક્યારે કર્મ ન બંધાય ને કર્મના કંઈ આવા બધા ઉત્પાતો સહન ન કરવા પડે. હવે અહીંયા પવિત્રતાની એક એક સ્ટેજ કીધી. જો આત્માની અંદર કર્મના ઉદયને કારણે કે કોઈની અંદર આપણે ખૂબ ક્રૂરતા જોઈએ તો એ અપવિત્રતા છે, ક્રૂરતા દોષ છે, કશાય છે, એ અપવિત્રતા કીધી. તો એની સામે પવિત્રતા કેવી રીતે ડેવલપ કરવી? કયો ગુણ મૂક્યો? ક્રૂરતાની સામે દયા. અને એ ક્રૂરતાના પાછા ઘણા સ્થૂળથી લઈને સૂક્ષ્મ સ્વરૂપો છે. કોઈ બેફામ જીવોની હિંસા કરે તો એને આપણે ક્રૂર કસાઈ કહીએ છીએ. અને એવી રીતે જ્ઞાની આપણને આપણી અંદર બેઠેલો ક્રૂર કસાઈ જોઈ છે. આપણે બેફામ ભાવ કરીએ છીએ એ આપણો દોષ છે. જ્ઞાની કહે છે તારો સ્વભાવ દયાનો છે, તું પોતાની આત્માની દયા લાવ કે હું આટલા બધા ભાવ કરીશ તો બધી જગ્યાએ મારે જન્મવું પડશે. જેટલા જન્મ એટલા મરણ ઊભા કરે છે અને કેટલો કાળ રખડીશ. તો હવે સૌથી પ્રથમ પોતાના આત્માની દયા લાવ. પોતાના આત્માની દયા ખાતા ખાતા આપણે પરદયા બી કરવાની છે. એટલે આપણે રોજ પેલી ભાવના કરીએ છીએ ને કે પ્રાપ્ત મનથી, વચનથી, કાયાથી કોઈ પણ જીવને હવે મારે કિંચિત માત્ર દુઃખ ના હો, કોઈને પણ દુઃખ ના હો. તો એ દયા, ક્રૂરતાની સામે દયાનો ભાવ ડેવલપ કરશું તો આપણો આત્મા પવિત્ર થશે. એવી રીતે અવ્યવસ્થા અને અશાંતિ કીધી. અશાંતિની સામે આપણને શું ડેવલપ કરવાનું કીધું? શાંતિ. હવે શાંતિ એટલે ચૂપચાપ મૌન બેસવું એમ નહીં, પણ કોઈ પણ ભાવ કર્યા વગર આત્મા ફક્ત સ્પષ્ટ જ્ઞાતા દ્રષ્ટા રહે. હમણાં જ હજી થોડીક મિનિટો પહેલા બધાના વોટ્સએપ પર આવી જ જવાનું છે. પ્રતીક ગાંધી હમણાં હર્ષદ મહેતાનું કેરેક્ટર પ્લે કર્યું ને
એને અપૂર્વ અવસર કૃપાળુ દેવનું પ્લે બી એને કરેલું. તો એ કહે છે કે મને શ્રીમદ રાજચંદ્રની એટલી બધી એ જે થિયરી છે કે એકચ્યુઅલી એમ ન કહીએ કે એની સ્પિરિચ્યુઅલ છે, એટલે સ્પિરિચ્યુઅલ એકદમ ઇન ડેપ્થ છે. અને એમણે એવું કહેલું છે જ્યાં આત્મસિદ્ધિની ગાથા છે, આ જ્યાં જ્યાં જે યોગ્ય છે તાહા સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. આમ તો આના ઘણા સૂક્ષ્મથી લઈને ઊંડા ઊંડા મિનિંગ થાય છે, પણ અત્યારે મને જે સમજમાં આવે છે કે આપણા જીવનમાં બધી ઘટનાઓ સારી માઠી બધી આપણા પૂર્વે નાખેલા બીને અનુસાર ફળ રૂપે, કર્મના ફળ રૂપે એ ઘટવાની જ છે. તમને જેટલું સુખ આ જીવનમાં મળવાનું હશે ને એ મળવાનું જ છે. કોઈ એ સુખની માત્રા ઘટાડી નહીં શકે. તમને જેટલા પ્રોબ્લેમ્સ આવવાના હશે તો એ આવવાના જ છે. એ પ્રોબ્લેમની આડા હાથ કોઈ નહીં દઈ શકે, આ ફિક્સ છે. તો વ્યક્તિએ શું કરવું જોઈએ? જ્ઞાનીના હિસાબથી એણે એનો દેહભાવ છોડીને આત્મભાવમાં રહે કે હું દેહથી ભિન્ન આત્મા છું, અને જેમ હું સિરિયલ જોઉં કે પિક્ચર જોઉં છું 3 કલાકનું, એમ મારે મારા જીવનના બધા ક્રમબદ્ધ ઘટનાઓને જોવાની જ છે. કારણ કે આ બધા ફળ આવવાના જ છે. એનો જવાબદાર હું જ છું, મેં બી નાખેલા હતા એટલે. હવે એ જોવે તો એ કર્મ એ આત્માથી જુદા. એ કર્મ જ્યારે બંધાણા તો એ અજ્ઞાન હતું, તો એ બાંધનારો અજ્ઞાની આત્મા જ્ઞાની આત્માથી જુદો. અજ્ઞાનને કારણે બંધાયા છે કર્મ, કોઈ જ્ઞાની કર્મ ના બાંધે. એ બી પડી ગયા, એ કર્મના બી આત્માથી જુદા. ફળ આવ્યા, એ ફળ બી આત્માથી જુદા. અને ફળને ભોગવનારા મન વચન કાયા એટલે આ શરીર બી આત્માથી જુદું. તો પછી મને વિચાર એવો આવ્યો કે એકચ્યુઅલી આમાં શું થાય છે. આપણે હંમેશા હસતા રમતા એમ કહીએ ને, બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. એવું જ થયું ને. આત્મા શું કામ પોતાના માથા ઉપર ભોગવટો લે છે? કારણ કે એને એવી સમજણ છે કે દેતે હું જ છું. અજ્ઞાન છે. અજ્ઞાનતાથી એમ કે છે હું સુખી છું કે હું દુઃખી છું, મારા બહુ પ્રોબ્લેમ છે, અજ્ઞાનતાથી. પણ જ્ઞાની જો દિવ્ય દ્રષ્ટિ આપે, જ્ઞાન ચક્ષુ આપે, તો એકચ્યુઅલી ખબર પડે છે કે આત્મા સાવ જુદો છે. એટલે જો એ શાંત રહી શકે, વાત ચાલે છે શાંતિના ગુણને કેમ ડેવલપ કરવો, તો એક પ્રેક્ટિસ પાડવાની છે. દિવસમાં કમસે કમ 5 વાર કે 7 વાર એવા ઘરમાં કામ ચાલતા હોય કે જે આપણે શાંત રહીને બેસીએ ને તો એ કામ થઈ જાય. પછી એ શાંત રહેવાનો ક્રમ વધારતા જવાનો છે. અને આવી રીતે જો કોઈ વ્યક્તિ ખૂબ શાંત રહે તો બધા એની જવાબદારીઓ સમજે છે, બધા પોતપોતાના કામો સમજે છે, બધા પોતાની રીતે કરી લેશે. આપણે નહીં રોકટોક કરશું તો પણ થઈ જશે. જે આત્માર્થી જન હોય, જે આત્મામાં રહેતો હોય, એ વ્યક્તિને એક વસ્તુની પ્રેક્ટિસ પડી ગઈ કે હું મારા આત્માની અંદરમાં શાંતિથી રહું, તો એના જીવનમાં એનો વ્યવહાર સુધરતો જાય, ઓટોમેટિક સુધરતો જાય. આ શું છે કે દાળ બરાબર ગેસ પર ઉકળતી હોય, પણ અમથે અમથે આપણે ચમચા નાખીને આમ કરીએ ને દાળને, અને આપણે મેં દાળ ઉકાળી, દાળ ગેસે ઉકાળી હતી, એવી વાત છે. એટલે જો વ્યવહારમાં આપણે શાંત રહીએ તો ઓટોમેટિક બધા કામ, એના દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ અને એનો ભાવ ભેગું થશે ને, એક બધા ક્રમબદ્ધ પર્યાય અનુસાર કામ પૂરા થવાના છે. નીરુબેન એવું કહેતા કે માણસ ચિંતા ઉપાધિ કરે છે ને, તો એનો મોટામાં મોટો એકદમ અહંકાર કહેવાય. અહંકાર કઈ રીતે કહેવાય? કે એને બધું પોતાને તાબે લઈ લીધું. હું કરું એ જ અજ્ઞાન હતા. એને બધું પોતાના અંદર લઈ લીધું એટલે એ અહંકાર. એને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કઈ વિચાર ન કર્યા, બધું હું જ કરું છું. તે ચિંતા કરનાર વ્યક્તિનું કાર્ય હંમેશા બગડે, હંમેશા બગડે. અને નિશ્ચિંત થઈને પ્રભુ ભજન કરતો હોય એનું કાર્ય ભગવાન આવીને કરી જાય. એનું બેસ્ટ ઉદાહરણ નરસિંહ મહેતા છે. એટલે એ ઉદાહરણ છે, પણ આમ બી જ્ઞાનીઓના એ સંસાર ચાલે જ છે ને. સંસારી જ્ઞાનીઓ હોય એના એ સંસાર શાંતિથી ચાલે જ છે, કારણ એ લોકો જ્ઞાનમાં જ રહે છે. તો બી એના દીકરા દીકરી પરણે છે એના ટાઈમે, અને એના છોકરાઓ બિઝનેસ કરે છે,
અને એને ક્યાંય પૈસા માટે રડવા બીજે ક્યાંય જવું નથી પડતું, પણ જેટલું એને આવવાનું છે આવીને દે છે. એટલે જ તો જ્ઞાનીઓ કહે છે કે આ મનુષ્ય ભવ સફળ કરી લે. સફળ કઈ રીતે કરવું? તો કે શાંતિથી આત્માને ઓળખીને આત્મામાં રહીએ, અને બહારે જે આપણે પુરુષાર્થ કરવાનો છે તો કર્મ આવીને આપણી પાસે કરાવી જ જવાનું, આપણે શાંત રહેવાનું છે. તો એ શાંતિની અશાંતિની સામે શાંતિ ડેવલપ થશે, આપણામાં શાંતિનો ગુણ થશે, તો એ શાંતિથી આપણો આત્મા પવિત્ર થશે. અને ક્ષમાની સામે વેરભાવ છે. વેરભાવ સખત વેરી જે હોય, એકબીજાની સાથે બદલો લેવા માંગતા હોય, એ લોકોને રાત દિવસ એકબીજાને કેમ દુઃખ પહોંચાડવું, કેમ હાનિ પહોંચાડવી, એકબીજાને કેમ પહોંચી વળવું, એના જ ભાવ ચાલતા હોય, તો કેટલો સંસાર બંધાય. તો એ વેરભાવની સામે ક્ષમા કીધી. ક્ષમાનો ગુણ જેટલો આવશે, અને એ ક્ષમાનું સૂક્ષ્મ સ્વરૂપ આપણે આપણા જીવનમાં એ રીતે વણવાનું છે કે આપણને કોઈને ક્ષમા આપવાનો વારો જ ના આવવો જોઈએ. હું તને માફ કરું છું એ શબ્દ જ ના આપણા અંદરમાં આવવું જોઈએ. વરી તું અને હું માફ કરું છું. હું તું જેવું કાંઈ હોવું જ ના જોઈએ. તત્વથી હું એ આત્મા છું, તત્વથી એ આત્મા છે. કંઈક એવા કર્મોના ઉદય આવ્યા, એવા ફળ આવ્યા કે અમુક ઘટનાઓ ઘટી ગઈ, પણ એ નિર્દોષ છે. મારા ભાવે કરીને બિચારો બંધાયેલો હતો, પણ એ નિર્દોષ છે. દાદા ભગવાન કહે છે કે સામે આખું જગત જ્યારે નિર્દોષ દેખાય, ત્યારે તારા આત્માની પવિત્રતા શરૂ થઈ, એમ કહેવાય. શત્રુની સામે મિત્રતા. કૃપાળુદેવ કહેતા હોય છે, કેટલાય પત્રમાં કીધું છે કે હવે અમે એવા વિતરાગ અવસ્થામાં છીએ કે કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે એ પર્યાય દ્રષ્ટિ અમારી ટળી ગઈ છે. કેટલા વખતથી કોઈ આવે છે ને કોઈ જાય છે, અમે તો બધામાં આત્મા જ જોઈએ છે. આ રીતે બાહ્ય અને અંતરંગ બંને પ્રકારની નિર્મળતાથી જીવનની, એટલે કે જીવની, જે આપણે પોતે છીએ એ જીવની, જે જીવે છે તેની પૂર્ણતા થાય છે. અહીં પરમ કૃપાળુ દેવ જ્યારે આ ક્ષમાપનાની અંદર આ શબ્દ પવિત્રતા વાપરે છે, ત્યારે દેહની સાથે સંબંધિત નથી, એ આત્માની સાથે સંબંધિત છે. પરમ કૃપાળુ દેવ આત્મજ્ઞાની હતા, એટલે એમની જે વાતો છે ને એ બધી આત્માની સાથે છે. મને એક એમનું ઓલું બહુ યાદ આવે, સચિત્ર જીવન દર્શનમાં એક પ્રસંગ છે ને, એક ભાઈ આવીને કે છે કૃપાળુ દેવને કે ચાલો આજે આપણે નાટક જોવા જઈએ, મારી પાસે 2 ટિકિટો છે. તો કૃપાળુ દેવ બારી પાસે ઉભા રહી ગયા, અને બધા લોકોનું આખું દ્રશ્ય જે બહારનું દેખાડીને કે આ કર્મનું નાટક નથી તો બીજું શું છે. જ્ઞાનીની દ્રષ્ટિ કર્મ અને આત્મા, બસ. તત્વ સિવાય એ લોકો જોતા નથી, તત્વ સિવાય એ લોકો વિચારતા નથી, અને તત્વ સિવાય એ લોકો જીવતા નથી. પૂરેપૂરા અંદર સમાઈ ગયા હોય. તો અહીંયા પણ આપણે જે શરીરને પવિત્ર અને ચોખ્ખો રાખતા હતા, અને એની જગ્યાએ આત્મા સંબંધિત પવિત્રતા છે. બીજું અહીંયા એવું આ ગુણો કીધા, એ ગુણોથી આપણને કીધું કે બાહ્ય અને અંદરની આ પવિત્રતા. બાહ્યમાં આ ગુણો હશે તો આપણો વ્યવહાર પણ સુધરશે, આપણો વ્યવહાર બહુ ચોખ્ખો થઈ જશે. કોઈના પ્રત્યે અંશમાત્ર વિભાવ નહીં હોય, બધા જેમ છે બધા વ્યવસ્થિત છે, સારા છે, એક પરમ સંતોષ અંદરમાં રહેશે. હવે એ રહેવાનું મૂળ શું, નીચેના પેરેગ્રાફમાં આપણને એક્સપ્લેન કરે છે. આ બધા જે ગુણો કીધા, સમતા, નમ્રતા, સમતા ભાવ, એટલે બધાની સાથે રાગ ન દ્વેષ, બધા વ્યક્તિઓ સાથે ને બધા સંજોગોમાં ન રાગ ન દ્વેષ. નમ્રતા એટલે સામેવાળાની સામે આપણે નમ્ર ભાવે રહેવું. સરળતા, ઉદારતા એટલે સામેવાળાનો બિલકુલ અંશ માત્ર દોષ ન જોવો કે ન વિચારવો. એ દરેક ગુણોનો આત્મલક્ષે જો વિચાર કરીએ તો એ સંસારની અંદર ત્યાગ અને વૈરાગ્યનું બળવાનપણું જ કરશે.
અને ત્યાગ વૈરાગ્યનું બળવાનપણું ન થાય તો એક પણ ગુણ આત્મા પ્રાપ્ત ન કરી શકે. હવે ત્યાગ અને વૈરાગ્ય એટલે શું? તો વૈરાગ્યનો અર્થ એ છે કે પર પદાર્થ પ્રત્યે રહેલા આસક્તિ ભાવનો ત્યાગ. પદાર્થ હોય કે ન હોય એનો ફરક પડતો નથી. જ્યાં સુધી એવો રાગ ભાવ છૂટતો ન હોય ત્યાં સુધી એ પદાર્થથી દૂર રહેવું એટલે કે એનો ત્યાગ કરવો. અનાદિકાળથી રાગે કરી અને જે કંઈ આશ્રવ કરેલા છે એ સંવર એટલે કે ત્યાગ થતા એ અટકતા જશે અને છૂટતા જશે. તો કર્મ રજથી રહિત થવું એ પવિત્રતા છે. હવે આ પેરેગ્રાફમાં આપણે ક્યારના એક વાત કરીએ છીએ કે આવા ગુણો આવે તો વ્યવહાર ચોખ્ખો થાય. તો વ્યવહાર ચોખ્ખો પણ પાછું આ ગુણો પાછા ક્યાંથી લઈ આવવા, કેવી રીતે લઈ આવવા? તો એમ કીધું કે આ ગુણો આવતા જશે એમ ત્યાગ અને વૈરાગ્ય આવશે. પછી વૈરાગ્યની વ્યાખ્યા આપી કે વૈરાગ્યનો અર્થ એ છે કે પર પદાર્થ પ્રત્યે રહેલા આસક્તિ ભાવનો નાશ. હવે જ્ઞાનીઓના જીવનમાં કેવી રીતે પર પદાર્થ પ્રત્યે આસક્તિ ખૂટે છે, ઓછી થઈ જાય છે અને ગુણો કેમ ડેવલપ થાય છે. હવે જેમ બધા કુટુંબમાં થાય ને એમ જ્ઞાનીના કુટુંબમાં પણ એવું પરમ પૂજ્ય પપ્પાજીની જ આ વાત છે. બધા ભાઈઓની વચ્ચે મિલકતના બધા પાર્ટનર હતા તો પાર્ટનરોએ સૌ પોતપોતાનો હિસ્સો લઈને પાર્ટનરશિપ ડિઝોલ્વ થઈ રહી હતી. એમાં એક પૂજ્ય પપ્પાજીના ભાઈ બી પાર્ટનર હતા, એના નાના ભાઈ. વન ફાઇન ડે પણ આવે છે અને કે છે કે ભાઈ મારો ભાગ શું, તમે કેવી રીતે વિચાર્યું છે? તો પૂજ્ય પપ્પાજીએ કીધું કે તને શું જોઈએ છે? તો એના ભાઈ બોલતા ગયા. બે જ મિનિટમાં એમણે જે કંઈ જોતું હતું એ બોલ્યું અને પપ્પાજીએ કીધું કે આ બધું તારું, જે તને જોઈએ છે થઈ. આટલું ઉદાર મન ક્યારે થઈ શકે? જ્યારે તમારે પર પદાર્થ ઉપરથી આસક્તિ ઘટી ગઈ હોય. નહીં તો રૂપિયા, પછી દાગીના, પછી ઘર, આ બધા ઉપર બધાને એટલો બધો મોહ હોય છે કે સામે એમ નથી વિચારતા કે મારો જ ભાઈ છે કે મારી જ બેન છે. છોડી નથી શકાતું મોહને કારણે. અને એને કારણે વ્યવહાર આપણે કેટલા બધા ન્યૂઝપેપરમાં આપણા સગા સંબંધીઓમાં રોજ કિસ્સા સાંભળીએ છીએ. પ્રોપર્ટી માટે ભાઈ બહેનોમાં ઘરમાં ઝઘડા થઈ ગયા અને કોર્ટે ચડી જાય અને હા બોલા અને અહીંયા ઋણાનુબંધ સુધારવાને બદલે પ્રોપર્ટી ઉપર મોહ હોવાને કારણે ઋણાનુબંધ બગાડીને દે છોડે. પછી છેલ્લી ઘડીએ ખબર પડે કે બે સગા ભાઈ એકબીજાનું મોઢું બી ન જોઈ શક્યા. આ સંસારમાં બને જ છે. અને કારણ શું? પર પદાર્થ ઉપરનો મોહ. હવે જો આ એક વાક્ય છે ને આ ચાવી છે. બધા અંડરલાઈન કરજો. વૈરાગ્યનો અર્થ એ છે કે પર પદાર્થ પ્રત્યે રહેલા આસક્તિ ભાવનો નાશ. એક ઉદાહરણ આપણે લીધું કે રૂપિયા, પૈસા, પ્રોપર્ટીનું. એવી રીતે પર પદાર્થમાં આપણું શરીર પણ આવશે, કારણ કે આત્માથી પર છે. હવે આપણે એ પણ જોઈએ છીએ કે જોઈન્ટ ફેમિલીમાં બધા લેડીઝો કામ કરતા હોય તો કામના ભાગ વેચાયેલા હોય. હવે ઘણી વખત એવું બને એકબીજાને બારે જવું હોય, અરસપરસ એકબીજાને કોઈ બીમાર છે, સાજું છે, માંદું છે. જો એમાં મોટા મનવાળી સ્ત્રી બી હશે ઘરમાં, એ શું વિચારશે કે આજે આને બિચારીને માંદી છે, તબિયત સારી નથી, આને બહાર જવું છે, તો એના ભાગનું કામ પોતે કરી નાખશે મોટું મન રાખીને, ઉદાર થઈને. અને જેને ઉદારતા નહીં હોય ને એ એક દિવસનો હિસાબ કિતાબ કરશે. તું આટલા દિવસ ગઈ હતી, મેં આટલા દિવસ કર્યું. હવે આ બી ઊંડાણથી વિચારતા દેહ પ્રત્યેનો રાગ જ છે ને, આ મારું તારું રાગ દ્વેષ. તારા છોકરાઓને હું જ આખો દિવસ સાચવું છું, હું જ બધાનું કામ કરું છું. હવે આ પર પદાર્થ એક જગ્યાએ ભાગ ભજવે છે અને એટલે જ વૈરાગ્ય નથી આવતો.
એને આપણે કહીએ ને સંસારમાં હુંસાતુસી એ ક્રિએટ કરે છે. અશાંતિ, જેના કારણે અશાંતિ, ઘરમાં અશાંતિ, જીવનમાં અશાંતિ, બધી જગ્યાએ અત્યારે આ જ ઘર ચાલી રહ્યું છે. છેલ્લે ફાઇનલી હસબન્ડ પર આવે. યસ, પર પદાર્થ ઉપર મોહ હોય તો પછી બધી જગ્યાએ અશાંતિ થાય. એ જ છેલ્લે ફાઇનલી હસબન્ડ ને પછી બ્લેમ કરવામાં આવે, તમે મને આખી જિંદગીમાં આપ્યું છે શું? તમે મને ટાઈમ નથી આપ્યો, તમે મને ફ્રીડમ નથી આપી. આ બધી કમ્પ્લેન અને બધા પ્રોબ્લેમ નું છેલ્લે મૂળ જોવા જશું ને તો પર પદાર્થ જ છે, અને પર પદાર્થની ઉપર રહેલો આસક્તિ ભાવ. હા, નહીં. યસ. હવે વૈરાગ્યનો અર્થ કેટલો સરસ અહીંયા કરી દીધો. આપણે અત્યાર સુધી વૈરાગ્ય એમ સમજતા હતા કે સંસાર છોડીને સાધુ બની જાય, દીક્ષા લઈ લે તો સાચા વૈરાગી કહેવાય. પણ સંસારમાં રહીને વૈરાગ્ય ડેવલપ કરવાનો છે. હવે જે કુટુંબમાં મોટા મન વાળી વ્યક્તિ હોય એને પર પદાર્થ, એને એમ જ થાય, સાચા આત્મજ્ઞાનીઓને પણ એમ જ થાય કે સૌથી વધારે એને મારે આ સંસારી પદાર્થોથી મૂલ્યાંકન નથી કરવાનું. મારે એની અંદર આત્મા છે, એનું સુખ શાંતિ ને સંતોષ ખાતર મારે અમુક ઘસાવવું પડે, શરીરથી ઘસાવવું પડે, પૈસાથી ઘસાવવું પડે, ટાઈમ આપવું પડે, બધું જ કરવું પડે, પણ આત્મા તો બચે છે ને. હમણાં એક સત્સંગ સાંભળતી હતી ને, તો એમાં આવી રીતે ઉદાહરણ આવ્યું હતું કે ઘણા લોકોને એમ હોય ને કે આપણે આટલો પગાર આપીએ છીએ તો આપણા જે કામ આપણા ઘરે હેલ્પ કરવા આવે છે તો એને આટલું તો કામ કરવું જ જોઈએ. હવે એના મગજમાં એવું ઠસાઈ ગયું હોય કે છે ને એની અંદર, એ વ્યક્તિની અંદર આત્મા છે એ ભૂલી જાય, અને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે એના પ્રત્યે એવા ભાવ થઈ જાય, એનો લોભ અને એનું જે વળતર જ જોઈતું હોય એ આવી અને એનું આ ભવનું જે કમાણી હતી ને, એટલે કે આત્મા જોવાનો હતો સામેવાળી વ્યક્તિમાં, એ વસ્તુ ભૂલાવી નાખે. અને ઓલું જ મગજમાં ફરતું હોય, આપણે આટલા પગાર દઈએ છીએ તો આટલા કામ તો એને પૂરા કરવા જ જોઈએ. આત્મા ભૂલાઈ ગયો, પતી ગયું. આપણે જો એ પણ કૃપાળુદેવ એક વચન કીધું છે, કોઈ પણ વ્યક્તિ પાસે ગજા ઉપરાંત કામ લેવું નહીં. તમે પૈસા એને આપો છો, એના પુણ્યને કારણે એને મળે છે. પણ એ ઘણી વખત બીમાર હોય, પણ એ બિચારા આવતા હોય તો એ ન કહી શકે, કારણ કે ભાભી પછી એની સાથે બરાબર વાત નહીં કરે, કે ઓફિસ હોય તો ઓફિસમાં પણ આખો સ્ટાફ એવી રીતના છે. આપણે કહી દઈએ કે આટલું આટલું કામ છે, હવે તું તારી રીતે એને એડજસ્ટ કરીને મને આટલા દિવસમાં આટલું પૂરું કરી દેજે, થઈ ગયું. પછી એની સાથે એક માનવીય વ્યવહાર બી આપણે ઘણા લોકો ચૂકી જતા હોય છે, તો એ ખોટું છે. હવે આ બધાની અંદર છે ને મેઇન ફોકસ છે આત્મદ્રષ્ટિ. પર પદાર્થનું ઇમ્પોર્ટન્સ એની મેળે ઓછું થઈ જશે જ્યારે આપણે એમાં આત્મા જોતા થઈ જશું, તો એમાં એ જીવ છે ને એમ થશે. હવે પછી એમ કીધું કે પદાર્થ હોય કે ન હોય એનો ફરક પડતો નથી, પણ જ્યાં સુધી એવો રાગ ભાવ છૂટતો ન હોય ને, પર પદાર્થ પ્રત્યે આસક્તિ ભાવ છૂટતી ન હોય, તો પદાર્થથી દૂર રહેવું એટલે કે એનો ત્યાગ કરવો. હવે અહીંયા આવે છે કે ઘણા લોકોને ખાવાનો બહુ રસ આવતો હોય, રસપૂર્વક જે બી વસ્તુ ભાવતી હોય, તો અમુક આપણે એમ કહીએ કે એક સાથે નથી રાગ છૂટતો, તો એ રાગને ક્રમશઃ થોડો થોડો તોડવા માટે ત્યાગ કીધો. આપણે ત્યાં આવે છે ચાતુર્માસની બાધા, ગુરુ પૂર્ણિમાથી કાર્તિક પૂર્ણિમા સુધી અમુક પદાર્થોનો ત્યાગ. તો એવી રીતે ધીરે ધીરે પછી એમ થાય કે 4 મહિના હું આના વગર રહી શકું છું, તો હવે આ મને મળે તો એ ઠીક ને આ મને ન મળે તો એ ઠીક. એટલે ઓટોમેટિક વૈરાગ્ય ત્યાગ છે ને એ વૈરાગ્યનું સ્વરૂપ લઈ લેશે. મારે એક એવું થયું, બહુ પહેલા મને બહુ છે ને કોલ્ડ ડ્રિંક્સ બહુ ભાવતા હતા, એટલે કોલ્ડ ડ્રિંક્સ એમ બહાર નીકળે ને તો એમ થાય કે આ થમ્સ અપ પેપ્સી તો પીવા જ જોઈએ. પછી આવી રીતે ગુરુ પૂર્ણિમા વખતે બધાને બાધા લેવાની હતી, મનમાં ને મનમાં. તો 4 મહિના ચતુર્માસની બાધામાં મેં થમ્સ અપ, પેપ્સી, કોલ્ડ ડ્રિંક, 7 અપ બધી વસ્તુની બાધા લીધી. અને પછી એવું થયું કે 4 મહિના ન લીધી, ન પીધું, તો બાધા છૂટી ને એટલે વધારે પીધી. તો પાછું જ્ઞાની એવું કે
કે આ તો સ્પ્રિંગ ઉછળી, અંદરથી છૂટ્યું નથી. વળી અમુક વર્ષો ગયા પછી એના ઉપર રિસર્ચ કરી કે આપણે કોલ્ડ ડ્રિંક્સ પીએ તો આપણા શરીરમાં શું થાય. પણ પ્રભુ કૃપાએ જ્ઞાની સામે બેઠા હોય ને, વગર કઈ એમણે તોડ આપ્યો એક દિવસ કે થમ્સઅપ પેપ્સી ખરાબ ના કહેવાય, પણ એમાં છે ને શુગર આપણું શરીર એબ્ઝોર્બ ન કરી શકે, સહન ન કરી શકે ને એટલી એમાં શુગરની માત્રા હોય છે, જેને કારણે આપણા હાડકા છે ને પછી ખોખલા થઈ જાય અને D3 ઘટી જાય, એની મેળે કેલ્શિયમ ઘટી જાય. આવું એનું કારણ અને સ્વરૂપ સાંભળ્યું ને પછી મને એવું થયું કે આ વસ્તુ તો આપણા શરીર માટે હાનિકારક છે, એટલે હવે લગભગ આ વસ્તુ ન બી મળે ને, અને હું તો હવે વાપરતી જ નથી. ઈચ્છા થાય તો બી એને છોડી શકવાની કેપેસિટી આવી ગઈ, પણ હવે લગભગ પ્રભુ કૃપા એની ઈચ્છા નથી થતી. આ તો એક નાનું સામાન્ય ઉદાહરણ હતું, પણ મોટી મોટી વસ્તુઓમાં પણ આપણે આ વસ્તુ અપ્લાય કરી શકીએ એમ છે. નાની મોટી બધી વસ્તુમાં અત્યારે તો આપણે નાની નાની વસ્તુથી જ લેવાનું છે. હવે એક બહુ જ સરસ વાત કરી. એક મિનિટ, હું પાછી એ લાઈન વાંચું છું. પદાર્થ હોય કે ન હોય એનો ફરક પડતો નથી, જ્યાં સુધી એવો રાગ ભાવ છૂટતો ન હોય ત્યાં સુધી એ પદાર્થથી દૂર રહેવું, એટલે કે એનો ત્યાગ કરવો. અનાદિકાળથી રાગે કરી અને જે કંઈ આશ્રવ કરેલા છે એ સંવર એટલે કે ત્યાગ થતા એ અટકતા જશે અને છૂટતા જશે, તો કર્મરજથી રહિત થવું એ પવિત્રતા છે. હવે પવિત્રતાની કેટલી નાની સુંદર પણ સચોટ વ્યાખ્યા આપી દીધી. કર્મરજથી રહિત થવું એ પવિત્રતા છે. આત્મા કર્મથી હળવો થાય એ પવિત્રતા કીધી. અનાદિકાળથી રાગે કરી અને જે કંઈ આશ્રવ કરેલા છે, હા, આશ્રવ થતા તો વાર જ નથી લાગતી. જેવું આપણી આંખ સારું દ્રશ્ય જોવે એટલે આપણું અંદરમાં આત્મા ભાવ અજ્ઞાનને કારણે કરે, વાવ કેટલું સરસ છે, આપણે જવું જોઈએ, એટલે એક નવું આશ્રવ થઈ ગયો, નવા કર્મ આવી ગયા. કઈક સારી વસ્તુ ખાવાનાની નજર પાસેથી આમ થાય તો આપણને બી તરત જ ભાવ થઈ જાય કે હા, મેં ઘણા દિવસથી નથી ખાધું, હવે આ મારે ખાવું જોઈએ. અને સૌથી વધારે આપણે ઘાટકોપરની ઘાવ ગલીમાંથી પસાર થઈએ એટલે આશ્રવ ચાલુ થઈ જાય. પાઉભાજી વાળા ત્યાંથી પસાર થઈએ તો એનો જે એલો મસાલો હોય ને, એની આપણે ઘ્રાણેન્દ્રિયના, હા બસ સુગંધથી આશ્રવ ચાલુ થઈ જાય કે ઓહો કેટલું સરસ છે. એટલે પાંચે ઇન્દ્રિયો એટલે દેહના સંપર્કમાં જે જે પદાર્થ આવે છે એના ભાવ અજ્ઞાની આત્મા કર્યો જાય છે. આત્મા સિવાયના ભાવ એનું નામ વિભાવ, અને વિભાવનું બીજું નામ છે કષાય. કારણ કે જે પદાર્થની ઈચ્છા કરી નહીં મળે તો ક્રોધ આવશે એટલે કષાય. હવે જ્યારે એક મિનિટ, હવે જ્યારે પરના ભાવ થયા તો કર્મ વર્ગણાનો પ્રવાહ આત્માને ચોટતો જ જાય છે, એટલે કે અપવિત્ર થતા જ જઈએ છીએ. હવે આ બાહ્ય દયા, ક્ષમા, શાંતિ, નમ્રતા, મૃદુતા, સરળતા એ જ્યારે વ્યવહારમાં આવે છે ત્યારે અંતરંગમાં ક્રોધ, માન, માયા, લોભ, ઘૃણા, તિરસ્કાર જોઈએ છીએ. નથી જોઈતું, હોય તો સારું, ન હોય તો સારું, એવા હજારો વિકલ્પો જે ઉત્પન્ન થતા હોય છે એ બધા ક્ષય થાય છે. આ એક પેરેગ્રાફમાં કેટલું બધું ડેપ્થ આપ્યું જો. હું ફરીથી આ પેરેગ્રાફ વાંચું છું. આત્મા સિવાયના ભાવ એનું નામ વિભાવ, અને વિભાવનું બીજું નામ કષાય. બધા પોતપોતાની રીતે પોતપોતાના અંતરંગમાં વિચારે કે સમજણા થયા ત્યારથી અત્યાર સુધી આપણે આત્મા સિવાયના જ ભાવ કર્યા છે. આત્મા સિવાયના ભાવ થયા તો એ ભાવની અંદર શું હતું? આ જોઈએ છીએ, આ નથી જોઈતું.
આ હોય તો સારું, આ ન હોય તો સારું, એવા હજારો વિકલ્પ ઉત્પન્ન થયા હોય છે. અને એને કારણે જે નથી જોઈતું અને નથી જોઈતું એ જ આપણી પાસે રહેતું હોય તો તરત જ આપણને એના પ્રત્યે તીવ્ર દ્વેષ છે ઉત્પન્ન થાય છે. હવે જ્યારે પરના ભાવ થયા તો કર્મ વર્ગણાનો પ્રવાહ આત્માને ચોટતો જ જાય છે. એ કેવી રીતે ચોટે છે કે હવે આ બાહ્ય દયા, ક્ષમા, શાંતિ, નમ્રતા, મૃદુતા, સરળતા એ જ્યારે વ્યવહારમાં આવે છે ત્યારે અંતરંગમાં ક્રોધ, માન, માયા, લોભ, ધૃણા, તિરસ્કાર જોઈએ છે, નથી જોઈતું, હોય તો સારું, ન હોય તો સારું, એવા હજારો વિકલ્પ જે ઉત્પન્ન થતા હોય છે એ બધા ક્ષય થાય છે. કેવા એમ માંગે છે કે જો આ દયા આવે, આપણી અંદર ક્ષમા આવે, શાંતિ આવે, નમ્રતા, મૃદુતા, સરળતા એ ગુણો આવે. મૃદુતા અને નમ્રતા અને સરળતા એકબીજાની સાથે બહુ જ કનેક્ટેડ છે. વ્યક્તિ સરળ બની જાય, નમ્ર બની જાય અને એને જ્યારે આત્માના ગુણોનું મહાત્મ્ય વધી જાય તો પછી સંસારમાં જે હોય તે હાલને ભાઈ પૂરું કરવાનું છે ને, મને મળે કે બીજાને મળે એ આનંદમાં રહે છે તો મારે તો મારો આનંદ છે જ ઓલરેડી. એવી રીતનો ભાવ થાય તો ધીરે ધીરે આ બધા કષાયો ઘટતા જાય. એક એક શબ્દને કલાકો સુધી ચિંતન મનન વિચાર કરતા જઈએ તો ખબર પડે કે આત્માની અપવિત્રતા સેકન્ડે સેકન્ડે કાપી આપણે પવિત્ર થતા જઈએ છીએ. આવી રીતે ઘણી વખત જીવનમાં આપણે જોયું છે ઘણા લોકો સત્સંગમાં આવે, ધીરે ધીરે આ બધું સમજે તો એવા ઘણા બધા પ્રસંગ બન્યા છે. મેં જોયું છે એક ભાઈ સત્સંગમાં આવ્યા, 6 મહિના રહ્યા અને એમણે એક સારું ઉદારતાનું કામ કર્યું. એવું હતું કે બિલ્ડિંગમાં હમણાં બધી રીડેવલપમેન્ટ થતા હોય અને એમાં છે ને અમુક 4-5 લોકો સાઈન ન કરે. એ સાઈન ન કરે ને એટલે 50 જણ બીજા ડિસ્ટર્બ થાય. હવે એ લોકો બધા બહુ ટ્રબલમાં હતા પણ 6 મહિના આ ભાઈ સત્સંગમાં આવ્યા અને પછી સંવત્સરી પ્રતિક્રમણના દિવસે સાંજે એમણે પોતાની જે સાઈન નહોતા કરી રહ્યા ને એ કરી દીધી. અને આ વસુંધરા બિલ્ડિંગ છે ને એમાં 4 જણા નહોતા કરતા, એમાં નહીં એક હતા. એમણે સાઈન કરી દીધી અને મને પહેલો ફોન કર્યો કે મેં મારી જે બી માન્યતા હતી, જીદ હતી એને આજે હું લેટ ગો કરું છું. આજે એનું પ્રતિક્રમણ મેં કર્યું અને મેં ભાવથી દ્રવ્યથી બધાનો માફી માંગી, બધાનું ગુનેગાર છું કે મેં આટલા વર્ષ બધાનું કામ અટકાવ્યું અને એ રીતે એને જતું કર્યું. આ ઉદારતા, આ સરળતા, નમ્રતા અને રુજુતા આ એક ઉદાહરણ છે. ધીરે ધીરે થયા પછી છોડતા જીવનમાં આવડી જાય. એવી રીતે એક બેનને દાગીનાના ભાગ પડેલા નણંદ ભોજાઈ વચ્ચે, તો એને ખબર હતી કે એની પાસે વધારે આવી ગયું છે પણ બોયલા નહીં. વર્ષો પછી આત્મા ડંખો, વર્ષો પછી એને એની નણંદને ફોન કર્યું કે બેન આ તારી છે વસ્તુ અને હું તને આપું છું. અને આપી દીધું પછી ફોન કરે કે આજે મને બહુ હળવાશ ફીલ થાય છે. કારણ કે ખબર પડી ગઈ ને કે મોક્ષે મારા આત્માએ જવાનું છે, મારા દેહ દાગીના પહેરીને નથી જવાનું. અને એનો મોક્ષ અટકાવી રહ્યો તો ઓલો દાગીના પ્રત્યેનો આસક્તિ ભાવ. અને આ તો થાય જ. એક કાનની બુટી બી વધારે આવી ગઈ હોય ને, ખબર હોય પોતાને પણ પછી અંદર આત્મા ડંખે. આત્મા જાગે તો ડંખે ને, સત્સંગમાં આવે પછી આત્મા જાગે ને પછી ડંખે. એવી રીતે હવે આપણને પોતાને સાવ નાની વસ્તુ જે આપણે રોજ રિક્ષામાં અઠવાડિયામાં 5-6 વાર તો રિક્ષામાં બેસવાનું આપણે થાય. પહેલા આપણે છે ને એટલે ખાસ હું મીટર ઉપર જ ધ્યાન રાખવું. આ રિક્ષાવાળાનું મીટર ખરાબ છે, આનું ખરાબ, આનું ખરાબ. કેટલા બધા કશાયમાં થાય. હવે એમ થાય ઉતરીને 2-5 રૂપિયા એક્સ્ટ્રા લઈ જા ભાઈ, તારો દિવસ બી સારો જાય. આવી રીતે ધીરે ધીરે હવે ખબર જ છે કે ભાઈ છોડવાથી ઘટતું નથી. મારી શાંતિ તો વધે છે. રૂપિયા છોડીશ, વસ્તુઓ છોડીશ, મનમાંથી બધા પ્રત્યેનો દ્વેષ છોડીશ, એટલા બધા વિભાવો છોડીશ અને છેલ્લે સંસારના તમામ ભાવ છોડીશ તો મને મળવાનું છે શાંતિ, સંતોષ અને સુખ. જેટલી મનમાંથી ઉપાધિઓ નીકળી જાય છે ને
એટલું અંદર ને અંદર શાંતિ, પરમ શાંતિ મળે છે. વાંધો નહીં, ઉચકાશે નહીં, પણ એમને એમ તું રમ. હા બોલો. હા 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 હા. હલો. હા રાજેશભાઈ, આજે કઈક લિંક નથી બેસતી, આજે ભગવાનનો કઈ હુકમ નથી, લગભગ રવિવારે થશે. થેન્ક યુ, યાદ અપાયું. રવિવારે કરીએ. એવી રીતે જેમ જેમ આત્મા સત્સંગમાં ઝઘડાયેલો રહે, આવી રીતે જ્ઞાનીની વાતને સમજતો જાય, તત્વને સમજતો જાય, એમ એમ એક એક આત્મા ઉપરથી કર્મો કેન્સલ કરતો જાય, બધાની ક્ષમા કરતો જાય, ક્ષમા માંગતો જાય, અને આત્મા પવિત્ર થતો જાય. એક એક શબ્દને કલાકો સુધી ચિંતન, મનન, વિચાર કરતા જઈએ તો ખબર પડે કે આત્માની અપવિત્રતા સેકન્ડે સેકન્ડે કાપી આપણે પવિત્ર થતા જઈએ છીએ. કર્મનો આશ્રવ થાય એ અપવિત્રતા છે, અને સંવર થાય તો પવિત્રતાની સમજણ છે, અને નિર્જરા થાય તો પવિત્રતા થઈ રહી છે. દરેક શબ્દ આત્મા સાથે અને કર્મની સાથે ફિટ કરી દેવાના. બસ કર્મ આવે છે ન જોઈએ, જાય છે એ જોઈએ. દેહથી છૂટવાનું છે, માટે દેહ અને દેહના સંબંધમાં આવતા પદાર્થો, પ્રાણીઓ એટલે કે વ્યક્તિઓ, એ બધાથી જેટલા ઉદાસીન રહેવાય. ઉદાસીન રહેવાય એટલે એનું ઇમ્પોર્ટન્સ ઓછું થતું જાય, એટલી આત્માની પવિત્રતા છે. હવે સમજાણું હશે કે દેહના ભાવની સાથે જે કંઈ કરીએ તે વ્યવહાર પવિત્રતા છે. એ કરતા કરતા આત્મા ઉપર જ્યારે અસર એટલે કે રિએક્શન ક્રિએટ થાય અને આત્મા પોતાના સ્વભાવ તરફ જતો જાય તો એ નિશ્ચય પવિત્રતા છે. અને સર્વ પ્રકારે છૂટી જાય ત્યારે પરમ નિશ્ચય નહીંથી અથવા શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા પવિત્ર થઈ ગયો કે આત્મા સિદ્ધ થઈ ગયો. આ પેરેગ્રાફ સારી રીતે સમજવા માટે 12 ભાવનાઓ જ્ઞાનીઓએ સમજાવી છે. એ 12 ભાવનામાં પહેલી 4 ભાવના કે આ શરીર જ મારું નિત્ય નથી. હવે જે શરીર નિત્ય નથી તો એના સુખ, જે અનિત્ય એવા સુખમાં આ શરીર રાચી અને માચી રહ્યો છે, એ સુખને પણ જતું કરવા માટે અનિત્ય ભાવના સમજવાની છે કે શરીર, કુટુંબ, પૈસો કાંઈ પણ આપણું આ હંમેશા રહેવાનું નથી. મોટા મોટા રાજાઓના બી સામ્રાજ્ય નાશ પામી ગયા તો આપણું શું રહેવાનું છે. એવી રીતે સંસાર ભાવના તો કે આ આત્મા 4 ગતિમાં જ રખડ્યા કરે છે અને દુઃખ ભોગવ્યા કરે છે. તો હવે આ આત્માને સંસારી જંજીરથી એટલે કે જન્મ મરણની સાંકળથી હું ક્યારે છોડાવીશ, એ વિચાર કરવો એ સંસાર ભાવના છે. પછી અનિત્ય ભાવના, અશરણ ભાવના તો કે મૃત્યુ વખતે મારો ગમે એટલો કુટુંબ કબીલો હશે કે મારા કરોડો રૂપિયા હશે, એક પણ વસ્તુ મારા મૃત્યુ વખતે મને બચાવી નહીં શકે. એના માટે બેસ્ટ એક્ઝામ્પલ છે સિકંદરનું. સિકંદરે દુનિયાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આટલું મોટું સૈન્ય, આટલું મોટું રાજ્ય, આવા હોશિયાર ડોક્ટરો, વૈદ, હકીમો, કે મારું આટલો રૂપિયો, ખાલી હાથે આવ્યો તો અને ખાલી હાથે ગયો, મને કોઈ ન બચાવી શક્યું. મારા મૃત્યુની એક ક્ષણ પણ કોઈ ટાળી નહીં શક્યું. એ સિકંદરનું બેસ્ટ ઉદાહરણ છે. એ બધી વસ્તુ, એ 4 ભાવના વારંવાર ઘૂંટાયા કરે કે મૃત્યુ વખતે ધર્મ સિવાય, સાચા ગુરુ સિવાય, સાચા દેવના શરણ સિવાય કોઈ શરણું છે જ નહીં. બધું અહીંયાનું અહીંયા જ રહી જાય છે. એ અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના. ચોથી એકત્વ ભાવના. એકત્વ ભાવનામાં
સમજાવે છે કે આ આત્મા એકલો આવે છે, એકલો જાય છે, અને વચ્ચે જે સમય છે એમાં સુખ દુઃખ પણ એને જે કઈ પ્રોબ્લેમ થાય છે એકલો જ ભોગવે છે. બીજા એના દુઃખને રાયભાર બી લઈ નથી શકતા. કોઈ ના લઈ શકે. ડોક્ટર દવા આપી શકે, ઘરના લોકો હોસ્પિટલમાં લઈ જઈ શકે, પૈસા ખર્ચી શકે, પણ ભોગવવાનું તો મારે પોતાને જ રહેશે. તો એ ચાર ભાવના જેટલી અંદરમાં દ્રઢ થયા કરશે, જેટલી પાકી થશે, એટલું ધીરે ધીરે આ જે પેરેગ્રાફ કીધું ને કે દેહની પવિત્રતા કરતા આત્માની પવિત્રતા વધતી જશે, પર પદાર્થોનું મહાત્મ્ય ઘટતું જશે. હું કોણ છું? તો હું આત્મા છું. પવિત્રતા કોની? તો હવે ઓફકોર્સ આત્માની ને. દીક્ષા ગ્રહણ કરે ત્યારથી જૈન મુનિ દેહ ત્યાગ કરે ત્યાં સુધી સ્નાન કરતા નથી. એ જ પ્રમાણે અદંત ધોવન કહેતા ક્યારેય દાંત પણ સાફ કરતા નથી. એવી રીતે દેહની કોઈ પણ ક્રિયા જેને શુદ્ધતા, પવિત્રતા આજે જૈન દર્શન સિવાયના બીજા અનેક લોકો સમજે છે એનાથી જુદું જૈન મુનિ શરીરની પવિત્રતાનો વિચાર માત્ર કરતા નથી. અને અદ્ભુત એવું જે જ્ઞાન એટલે કે ત્રણેય લોકને જાણી સમજી શકે એવું જે કેવળ જ્ઞાન તે જૈનોને પ્રાપ્ત થાય છે. બીજા દર્શનની અંદર કેવળ જ્ઞાન છે જ નહીં. વેદાંતની અંદર અને બીજી જગ્યાએ પદાર્થને કહેતા જસ્ટ ટુ નો, પદાર્થને કહેતા એટલે કે ઈશ્વરને એટલે કે કલ્પિત ઈશ્વરને વિશેષ પ્રકારે ઓળખવા એ કેવળ જ્ઞાનનો અર્થ કરે છે. પણ ત્રણેય લોકનું જ્ઞાન થઈ જાય એવા અર્થમાં કેવળ જ્ઞાન જૈન દર્શન સિવાય બીજા કોઈએ કહ્યું નથી. હવે અહીંયા વાત કરી કે ખાલી શરીરની પવિત્રતા ઉપર જો ધ્યાન આપશે તો જ્ઞાન અટકી જશે. પણ જ્યાં શરીરની પવિત્રતાનો વિચાર નથી, આત્માની પવિત્રતાનો વિચાર છે. હવે જૈન શબ્દ કીધું એની જગ્યાએ છે, પણ ભગવાન શ્રી રામ બી જ્યારે પર પદાર્થની આસક્તિ છોડી શક્યા, બેસ્ટ એક્ઝામ્પલ છે. એણે પર પદાર્થનું મહાત્મ્ય ન રાખ્યું તો આરામથી 14 વર્ષ વનવાસમાં ગયા. એનો ભાઈ પાછો એનાથી ચડિયાતો ભરત, એ કે તમારું રાજ્ય હું ભોગવું જ નહીં. આજકાલ તો ગાદી માટે ખૂન ખરાબા થતા હોય અને ભરત કે મારે ગાદી જોઈએ જ નહીં. તો એણે સાચે રામની જગ્યાએ બેઠા જ નહીં, એની પાદુકા રાખી રામ ભગવાનની કે રામનું જ રાજ્ય છે, હું એનો દાસ છું, નોકર છું અને હું એનું રાજ્ય ચલાવું છું. તો ત્યાં પણ દેખાય છે કે પર પદાર્થ પ્રત્યે કેટલો વૈરાગ્ય છે. એ તો એ રામની જે વાત કરીએ તો એવી જૈન દર્શનમાં ન જન્મેલા હોય, પણ થિયરી એ જ છે. જૈન કહેવા માટે આ કાળ પૂરતો અત્યારે શબ્દ આવ્યો છે, પણ પહેલા આ સનાતન આત્મધર્મ જ હતો. અને સનાતન આત્મધર્મના અનુસાર જે આત્મા રાગ દ્વેષ છોડે એટલે સંકલ્પ વિકલ્પ છોડે એ આત્મા પોતાનું અંદરમાં પવિત્રતા ડેવલપ કરતો હતો, એનો જ મોક્ષ થાય. જેમ જેમ આત્માની શક્તિઓ વિકાસ પામતી જાય તેમ તેમ પર પદાર્થો દેહને સ્પર્શી શકતા નથી. આત્માની શક્તિઓ જેમ જેમ વિકાસ પામતી જાય એમ પર પદાર્થો દેહને સ્પર્શી શકતા નથી. આત્માની વિશેષ પવિત્રતા થતી જાય છે તો એક અજીબ તરહની સુગંધ દેહમાંથી નીકળતી જાય છે. પ્રત્યક્ષ જ્ઞાનીનો જેને સમાગમ થયો હોય એને આ વસ્તુનો અનુભવ હોય છે. એ કેસરની, ગુલાબની અથવા સુખડની હોઈ શકે. એ જ પ્રમાણે એની વિષ્ઠા એ પણ કેસરની સુગંધથી સભર હોય. પરમ કૃપાળુ દેવને છેલ્લા દિવસોની અંદર જ્યારે પુષ્કળ ઝાડા થતા અને લોકો એ સાફ કરવા જતા તો એમાંથી એટલી સુગંધી આવતી કે લોકો આશ્ચર્ય પામતા. કહેવાનો આશય એ છે કે અંતરંગ આત્માની પવિત્રતા થતી હોય તો પૂદગલના એટલે કે શરીરના જે પરમાણુઓ જેનાથી આ દેહનું બંધારણ થાય છે એમાં જબરજસ્ત ફેરફાર થાય છે. આત્મા અત્યંત શુદ્ધ હોય એવા પરમાણુઓ જ ગ્રહણ કરે છે. આ જ કારણે સાધારણ જીવ અને કેવડી ભગવાનના દેહની અંદર આસમાન જમીનનો ફરક હોય છે. બહુ મોટું સાયન્સ સમજાવે છે અહીંયા. પરમ કૃપાળુ દેવનું ઉદાહરણ આપ્યું તો એમના જીવનમાં આપણે જોઈએ તો બાળપણથી લઈને દેહ ત્યાગ
છે ત્યાં સુધી પવિત્રતા જ પવિત્રતા છે. નાના હતા ગાદીએ એટલે દુકાને જતા તો કોઈને ઓછો વધતો ભાવ અને માપી તોડીને આપ્યું નથી. કોઈને ઠપકો બી આપવો પડે છે સ્કૂલમાં તો એ ઠપકામાં એમ એક ભાઈ કહેતા કે મારો કાન આમ પકડે ને મરોડ તો મને એમ થાય કે હજી પકડી રાખે તો સારું. એકદમ એમના સ્પર્શમાં પણ સૌમ્યતા હતી, કારણ કે એના આત્મામાંથી બીજા જીવો પ્રત્યે કરુણા અને દયાના જ ભાવ હતા. કોઈને કિંચિત માત્ર દુઃખ દેવાનો ભાવ તો એમણે કેટલા જન્મોથી એ અમલમાં લાવી દીધો હશે. ત્યારે એના ફળ રૂપે આ જીવનમાં શાક સુધારવા બેસે છે તો આંખમાંથી આંસુ નીકળે છે કે આ શાક આજે મારા શરીર પરથી કોક ચામડી કાઢે એમ હું આ ગલકા કે દૂધી હતું એમની પાસે એના શરીર પરની ચામડી કાઢું છું. તો એની મમ્મી કહે છે કે કામચીંદુ એટલે રડવું આવે છે, પણ જ્ઞાની તો કરુણા સાગર હતા. એને તો દૂધી અને ગલકા કે તુરિયા હતા એના જીવ માટે કરુણાનું રડવું આવતું હતું, કામ માટે રડવું નહોતું આવતું. આખા જીવનમાં પવિત્રતા છે. પછી મોટા થાય છે, લગ્ન કરે છે તો લગ્ન એ કઈ પોતાને આસક્તિ નહોતી સ્ત્રી પ્રત્યે. એ આત્માને પૂર્વનું ઋણ ચૂકવવાનું હતું. એ આત્માની સાથે પતિ તરીકે રહીને પતિનું જે ઋણ હોય એને બાળકો દેવાના હતા. એ બધું દઈને છૂટા જ પડવાના. એ પછી બિઝનેસ કરે છે. બિઝનેસ કરવાનું માત્ર એક જ કારણ, જે લોકો બિઝનેસમાં મળે એને પૈસો કમાઈને આપી દેવો. પાર્ટનરોને જે પૂર્વ ઋણ હતું એ ઋણ ચૂકવી દેવાનું જ ભાવ. તો ક્યાંય કોઈ પર પદાર્થ ઉપર આસક્તિ જ નથી. છેલ્લે પોતાના દેહ પર એવા તો કેટલા પ્રસંગો છે કે તડકામાં ચાલ્યા જાય, પગ લાલ ચોળ થઈ જાય. એક ભાઈએ વળી નવા ચપ્પલ પહેરાવ્યા તો જ્ઞાની તો છે ને એનો ભાવ રાખવા માટે પહેરી લે, પણ થોડુંક આગળ ચાલ્યા અને ચપ્પલ કાઢીને ઝાડ નીચે બેઠા તો પેલા ભાઈનું ધ્યાન ગયું કે આ નવો ચપ્પલ એના પગમાં ડંખ વાગ્યા કૃપાળુદેવને. તો હાથ સરખોય નથી ફેરવતા કે મને આ શું થયું કે આ મને આટલું બધું લાગ્યું. બધી જગ્યાએ જોઈએ તો દેહ ઉપર ક્યાંય મોહ નથી. જમવામાં પણ એને ક્યાં ખોરાક પ્રત્યે રાગભાવ છે. 2 જ રોટલી 24 કલાકમાં અને આટલું દૂધ. કોઈ જગ્યાએ પર પદાર્થ ઉપર આસક્તિ દેખાતી જ નથી. આખું જીવન અત્યંત પવિત્રતામય કૃપાળુદેવ જીવી ગયા. તો એના ફળ રૂપે એમણે જે પછી આત્મા જે ભાવ કરતો હશે એ એકદમ ઊંચા, એકદમ નિર્મળ. તો જેવો ભાવ કરે એવા પરમાણુ આત્માને આવે. બ્રહ્માંડમાંથી એવા શુભ પરમાણુ આવે અને એ શુભ પરમાણુ એટલે એમની વિષ્ઠા જેવી છે, સાફ કરે છે લોકો એને બી કેસર ચંદનની સુગંધ આવે છે. તેના શરીરના પરમાણુ બી એટલા પવિત્ર થઈ ગયા છે. એમના મળમૂત્રમાંથી બી સુગંધ આવે એટલો આત્મા પવિત્ર થઈ ગયો. જ્યારથી હું આત્મા છું એવી જીવને સમજ પડે ત્યારથી કર્મની 1-2% જેટલી નિર્જરા થયા કરે અને જેમ જેમ આત્માનું બળવાનપણું થતું જાય, વિશેષ લક્ષ્ય દેહથી ભિન્ન એવો હું આત્મા છું એ થાય તો બળવાન ક્ષમાપનાના ભાવ ચાલશે. ક્રોધ તીવ્રપણે થતો હોય એની ક્ષમાપના પણ એટલી જ તીવ્રપણે થાશે કે આ તો બંધનમાં આવી ગયા, છૂટવું છે છૂટવું છે. તો 2% વાળી જે નિર્જરા છે એ 5, 15, 25 ને 50% જેટલી થાય. હવે આ ભવમાં એટલી થતી હોય તો બાકીના હજી તો પાછલા 5-15 ભવની અંદર તો સંપૂર્ણ નિર્જરા થાય એ સમજી શકાય એવું છે. પણ જ્યાં સુધી હું આત્મા છું એ દ્રઢપણે માન્યતામાં કે અનુભવમાં ન થાય ત્યાં સુધી સાચા અર્થમાં કર્મની નિર્જરા સંભવે નહીં. તો પછી જેનાથી નિર્જરા થતી નથી એવી મિથ્યા ક્રિયા અથવા ધર્મ અનુષ્ઠાનો કરવા કરતા હું આત્મા છું એ બળવાનપણે સમજાય, મિથ્યાત્વ જાય અને સંકિત આવે. એના ઉપર જ આ ભવમાં સૌથી વધારે જોર જોઈએ. કારણ કે એટલું થયા પછી જ સાચા અર્થમાં કર્મની નિર્જરા થાય છે. જીવને અંતરાત્મા જ જવાબ આપશે કે સાચા માર્ગે, સાચી રીતે આગળ વધી રહ્યા છીએ. આખો પેરેગ્રાફ તો જાણે આપણા અનુભવનો જ લખ્યો હોય ને એવું લાગે છે. જ્યાં સુધી દેહ છું એટલે કે હું આરતી છું એવી સમજણ હતી ને ત્યાં સુધી
આર્ગ્યુમેન્ટ લોકો સાથે બહુ થતી અને ક્યારેક આર્ગ્યુમેન્ટ તો ઝઘડાનું સ્વરૂપ લઈ લેતું. પછી જેમ જેમ ખબર પડી કે હું તો આત્મા છું, જે સામેવાળો બોલે છે એ તો દેહને ઓળખે છે અને દેહને ઓળખનારો દેહને કાંઈ પણ બોલે મને ક્યાં ચોટે છે. બીજું જ્ઞાનીઓએ ખાસ સમજાવેલું ને કે ક્રોધ માન માયા લોભ કરીએ તો બહુ કર્મ બંધાય અને આપણા અંતર્મનમાં એક નિશ્ચય થઈ ગયો હોય કે મારે તો છૂટવું જ છે, તો પછી એમ થાય કે જેને જે આવીને બોલવું હોય બોલે, હું શાંત રહીશ, હું રિએક્શન નહીં આપું. હવે એમાં આપણે જેટલી સફળતા મળે, આપણે શાંત રહીએ, આપણે સામે આર્ગ્યુમેન્ટ ન કરીએ અને હું સાચી છું એવું પ્રૂવ કરવા ન જઈએ, એ તો એની વડે પ્રૂફ થઈ જશે. એના માટે શું કામ કોઈ હારે ઝઘડા ઝઘડી કરવી. તો છૂટવું છે એવી રીતે આપણે શાંત રહીએ. હું ચૂપ રહું છું એ મારી વીકનેસ નથી, મારી સ્ટ્રેન્થ છે, કારણ કે હું છૂટી રહી છું એવું જ્યારે સમજાય તો 5, 15, 25 કે 50% જેટલી નિર્જરા થાય. હવે આ હું આત્મા છું એ ખાલી ક્રોધના ઉદય જ યાદ રાખવાનું, આખો દિવસ યાદ રાખવાનું છે. આખો દિવસ મારે અને તમારે પર પદાર્થો સાથે જ પનારો પડેલો છે, પર પદાર્થોની અંદરમાં જીવવાનું છે. દરેક સ્ટેપ પર સ્ટેપ બાય સ્ટેપ હું આત્મા છું એવું યાદ રાખવાની એક પ્રેક્ટિસ પાડવાની છે અને પછી પ્રેક્ટિસ પડી જશે એટલે સહજે થશે. કોઈ પણ જગ્યાએ આપણો આત્મા ફસાશે નહીં પર પદાર્થમાં. ધીરે ધીરે એ આપણા ચારિત્રમાં આવતું જશે અને પછી આપણે કહીએ છીએ ને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. સમ્યક જ્ઞાન એટલે શું? સાચી સમજણ, હું કોણ છું, હું આત્મા છું, એ સમ્યક જ્ઞાન. અને સમ્યક દર્શન તો કે હું આત્મા છું એવી દ્રઢ શ્રદ્ધા. અને દ્રઢ શ્રદ્ધા માન્યતામાં આવી જાય અને માન્યતા પ્રમાણે વ્યવહાર થાય તો ચારિત્રમાં આવી ગયા બરાબર જ છે. લોકો ક્રિયાની પાછળ પડે છે, પણ ક્રિયામાં દેહ બેઠો હોય. હવે દેહ બેઠો હોય એટલે દેહ બધું પુણ્ય ચરી જાય, આત્મા પાછો એમને એમ રહી જાય. કરવાની આખી વસ્તુ જુદી છે. જ્ઞાની મળે તો આપણને સાચો માર્ગ પકડાવે. દરેક કાર્યે દરેક જગ્યાએ જ્ઞાનીઓ તો એવું કહે છે કે તમને જોતાય નથી આવડતું, તમને સાંભળતાય નથી આવડતું. જ્ઞાનીઓ તો જ્યાં દ્રષ્ટિ કરે ને ત્યાં એને આત્મા જ દેખાય. હવે હું અને તમે ગાર્ડનમાં જઈને આવી જઈએ, વાવ બહુ ફાઇન ગાર્ડન હતું, બહુ સારા ઝાડ પાન બધું છે, પણ જ્ઞાનીઓ એની અંદર આત્મા જોવે, એનાય કલ્યાણ ભાવ અંદરમાંથી વહેતા હોય. તો એ રીતે એ લોકો જોતા હોય. એ લોકો જમતા હોય તો અંદરમાં એક જ કરુણાનો ભાવ ચાલતો હોય કે મારા આહારના નિમિત્તે જે જીવોને એનો દેહ છોડવો પડ્યો છે એ બધાનું કલ્યાણ થાવ, એ બધા જીવોને સાચા દેવ ગુરુ ધર્મ મળે. તો એનો આહાર આપણે એને કે મેં જમ્યું, પણ જ્ઞાનીએ તો કરુણા વરસાવી. એ ક્રિયા આપણા જેવી જ કરે પણ એ છૂટતા જાય અને આપણે ક્રિયા જ્ઞાની જેવી કરીએ ને તો એ બંધાતા જાય. એવું છે. સમજણનો ફેર છે, આખો સમજણનો ફેર છે. હા, પછી અમુક વર્ષો થાય ને આ સમજણ સાથે આપણને જીવવાની આદત થઈ જાય કે કેટલાય લોકો એમ પૂછતા હોય છે કે કૃપાળુ દેવે કીધું છે જૈનિઝમ પ્રમાણે કંદમૂળ ખવાય કે નહીં, આટલા બધા નિયમ કૃપાળુ દેવે કીધા છે એ બધા આપણે પાળવા જોઈએ અને પછી એમાં જ અટવાય, પડાતા તો હોય નહીં. કારણ કે અત્યારે તો કર્મ એવા છે કે એ બધા નિયમો કઈ પાડી શકીશ નહીં. તો પછી અંદરમાં એક યુદ્ધ ચાલે, કૃપાળુદેવ સાચા કે કૃપાળુદેવ ખોટા, જ્ઞાની સાચા કે આ સાચા, અને એમાંથી આગળ આવી જ ન શકે. પણ જ્ઞાનીઓ શું કે છે, બધા જ્ઞાની સાચા જ છે, તું દેહભાવ છોડ, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. એ દેહાધ્યાસ છૂટતો ન હોય અને પછી આ કરું કે ઓલું કરું, આ ન કરું કે આ, એ વિટંબણામાં બિચારા ફસાઈ જાય છે. કરવાનું શું છે એ આ પેરેગ્રાફમાં સ્પષ્ટ પપ્પાજીએ સમજાવી દીધું છે. બધી જ વસ્તુ કીધી છે શાસ્ત્રોમાં, સ્ટેપ બાય સ્ટેપ ક્યારે કઈ વસ્તુ લેવાની છે, સમજવાની છે, એ આપણે
એટલે પૂજ્ય પપ્પા જેમ કહેતા હોય છે ને, ખાલી લાઈનો નથી વાંચવાની બુક્સમાં, પણ ઇન બિટવીન લાઇન્સ જે છે એ વસ્તુ સમજવાની છે. બે લાઈનની વચ્ચે બોધ છે. સંકિત ગુણ આવે એટલે આત્માના બધા ગુણો ઓળખાય. અને પરમ કૃપાળુ દેવનું વચન છે, સર્વ ગુણાંશ તે સમ્યકત્વ. એટલે એક અંશ પણ બધા ગુણોનો પ્રાપ્ત થાય એનું નામ સંકિત. હવે સંકિત શબ્દ ઘણા માટે નવો છે. તો સંકિત એટલે કે આત્મજ્ઞાન. અને આત્મજ્ઞાનને સિમ્પલ શબ્દોમાં એમ કહીએ કે કોઈ વ્યક્તિ ગાઢ ઊંઘમાં સૂતો હોય અને એને કોઈ જરૂરી કામ માટે જવું હોય, તો એને બીજો વ્યક્તિ આવીને જગાડે ને, એની ઊંઘ ઉડાડે. એટલે કે એકદમ ગાઢ દેહાધ્યાસમાં હતો અને જ્ઞાની આવીને એને જગાડીને કે ભાઈ ઉઠ, તું આત્મા છું. એનો અર્થ આત્મજ્ઞાન અને સંકિત. અને પછી ઈ આત્માને સેન્ટરમાં રાખીને જ જીવે એ સંકિત. જીવને સાચા અર્થમાં સંકિતની ખબર નથી એમ કહીએ, અથવા આત્માને કલ્યાણકારી શું છે અને અકલ્યાણકારી શું છે, એટલે આને પાછું શાસ્ત્રની હે એટલે ગ્રહણ કરવા જેવું, જાણવા જેવું. અને ઉપાદેય શું છે? ઉપાદેય એટલે હે એટલે છોડવા જેવું અને ગ્રહણ કરવા જેવું. શું છોડવા જેવું છે, શું ગ્રહણ કરવા જેવું છે, એ જીવને ખરેખર ખબર નથી. હે એટલે છોડવા જેવું શું છે જીવનમાં, અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા જેવું શું છે, એ જીવને ખરેખર ખબર નથી જ. અજ્ઞાનવશ ધર્મની બળવાન ક્રિયા જેટલી થાય એટલા કર્મ બંધન વધારે થાય. ગુણ શું કહેવાય અને દોષ શું કહેવાય, એ જ્યાં સુધી જીવને સાચા અર્થમાં સંકિતની પ્રાપ્તિ ન થાય અથવા એવા જ્ઞાની ગુરુનો પરિચય ન થાય ત્યાં સુધી ખબર ન પડે. જ્યારે સાચા જ્ઞાની ગુરુના આશ્રય 100% ખાતરી થાય છે કે આ ગુણ છે, ભલે 1% છે, 1% સાચો ગુણ મળ્યો તો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એ 100% આવવાના જ છે, ધીરે ધીરે આવવાના જ છે. પવિત્રતા એટલે આત્માની શુદ્ધતા. જેટલી કર્મની નિર્જરા થાય તેટલી શુદ્ધતા અથવા પવિત્રતા થઈ કહેવાય. આમાં ઘણું બધું આવી ગયું છે. આજનું જેટલું બી વાંચન થયું ને, આગળ જવાનું મને યોગ્ય લાગતું નથી. આ પેરેગ્રાફમાં એટલું સમજાવે છે જે આપણા બધાનો ઘણાનો અનુભવ હશે કે જ્યાં સુધી કૃપાળુદેવ જેવા જ્ઞાની આપણા જીવનમાં નહોતા ત્યાં સુધી આપણે આ જ શરીરને, આ જન્મને, આ જન્મના ઋણાનુબંધીને સાચો માનતા હતા, સાવ સાચું માનતા હતા. અને અંતર્મનમાં એવું જ હતું કે લોકોને આપણે કાંધ આપીએ પણ આપણને કોઈ દિવસ કોઈ કાંધ આપશે જ નહીં. એટલે કે હું તો અમર જ છું એમ સમજીને જ જીવતા હતા. તો અહીંયા પરમ કૃપાળુ દેવ આ પેરેગ્રાફમાં પપ્પાજી એવું સમજાવવા માંગે છે કે આત્મા છે એવો કોઈ જ્ઞાની આવીને કે પછી ખબર પડે કે મારા આત્મા માટે શું સાચું અને શું ખોટું. પહેલા આપણે બીજાને દુઃખ આપી દે, બીજાને પહોંચી વળીને પોતાને પાછા આમ શાબાશી આપવાનું. શું જોયું ને, કોઈક તો એને મળ્યું, બધાને આખો દિવસ દબડાવે છે, હવે મેં બી એને આજે દીધું. એવું પાછું પોતે પોતા મનમાં હરખાય ને બીજા 5ને કહીને પાછો પોતાનો દોષ છે ને મલ્ટીપ્લાય કરી રાખે. જે સંસારી ગુણ હતા ને એ બધા આત્મજ્ઞાન પછી ખબર પડે છે કે આત્માના માટે ભયંકર મોટા દોષો છે, ભયંકર મોટા દોષો છે. જેટલો મોટો ગુંડો હોય એટલું બિચારાનો અંતિમ સમય ખરાબ હોય, જીવન તો ખરાબ હોય જ. એટલે ગુંડા એટલે કોઈ બહારના ગુંડા નહીં, અંદરમાં, આપણી અંદરમાં. આ વસ્તુ બહુ જ કે જ્યાં જ્યાં આપણે ગુણ છે એવું સમજતા હતા એ દોષ છે. હવે ખબર પડે છે કે જીવને સાચા અર્થમાં સંકિતની પ્રાપ્તિ ન થાય અથવા એને જ્ઞાની ગુરુનો પરિચય ન થાય ત્યાં સુધી ખબર ન પડે. જ્યારે સાચા જ્ઞાની ગુરુના આશ્રય 100% ખાતરી થાય છે કે આ ગુણ છે,
ભલે 1% છે, 1% સાચો ગુણ મળ્યો તો બીજો, ત્રીજો, ચોથો એમ બધા ગુણ એ જ ગુણ આગળ ડેવલપ થયા કરશે. કેટલી સૂક્ષ્મ વાત છે ને. હું અને મારાપણું, હું અને મારાપણું, એના કારણે આપણે માન અંદરમાં કેટલું કલ્ટિવેટ કરતા હતા. એક વસ્તુ આપણને સારી આવડતી હોય ને, હવે એક બહુ નાની વસ્તુ છે કે અમે બધા સાથે ગયા હતા, પપ્પાજી બી સાથે હતા, અને પપ્પાજી મસ્ત વાત કરતા હતા. કોઈને કઈ બી આવડતું હોય ને તો 5 જણા ઊભા હોય ને, લાવો શું કામ છે હું કરી દઉં, મને બહુ આવડે છે, મને બહુ ફાવે છે. એવી રીતે કોઈને સારી રસોઈ કરતા આવડતી હોય ને, એટલે આ મારી જ વાત કરું છું, થોડું કામ આવડી ગયું હોય ને તો 5 જણને કહેવાનું કે આ બનાવ, હું બનાવી દઉં, હું બનાવી દઉં, 4 ને આઘા કરી દઈએ ને આપણે જ મોરચો સંભાળીએ. તો પપ્પાજીએ કીધું આને અહંકાર કહેવાય, માન ભાવ કહેવાય. પછી મને વિચાર આવ્યો કે આપણને તો એક નાનકડી વસ્તુ સંસારની જરાક ઠીકઠાક આવડતી હોય અને આપણે આટલું બધું માન લઈએ છીએ, તો જ્ઞાનીને તો આખું મોક્ષની ટ્રીક આવડે, મોક્ષનો માર્ગ એના હાથમાં જ છે સાવ. એને કેટલી કળાઓ એના હાથમાં છે. અને એ 5-25 માણસની વચ્ચે બેઠા હોય ને તો આમ માખી બેઠી હોય ને, માખીને ન હલાવે એવા સાવ અંદરમાં સમાઈને બેઠા હોય છે. એમની કમ્પેરમાં અમારામાં કોઈમાં કાંઈ નથી. આજે આખું જે રિસર્ચ સેન્ટરનું સંચાલન 95-94 વર્ષની ઉંમરે જે રીતે એ પોતે કરી રહ્યા છે, અમે બધા એક તરફ થઈ જાય ને તો બી ઇઝ ઇક્વલ ટુ એમને ન થઈ શકીએ. અને છતાંય આપણે જ્યારે એમને મળીએ ને ત્યારે એમની સરળતા, એમની લઘુતા, એમનું નિરઅહંકારીપણું, એટલે ફક્ત આત્મા જ હોય. એ બધા ગુણો જે લોકો એમના પરિચયમાં છે બધાએ અનુભવ કર્યો કે કેટલી નિર્મળ અવસ્થામાં એ રહે છે, એ હવે ખ્યાલ આવે છે. અને સામે છે એટલે હવે આપણને બી ખબર પડે છે કે આ મને આવડે ને હું કરું ને, એવું કાંઈ બોલ્યા વગર શાંતિથી બધા, જેમ કોઈને જરૂર પડે તો આપણે મદદ કરીએ, પણ એમાં ઉછળકૂદ શું કરવાની. આજે અત્યારે આપણે સ્વાધ્યાય અહીંયા જ પૂરો કરશું. એક ક્ષમાપનાનો પાઠ તમે બોલશો? તમે બોલશો? એ ભગવાન હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને મેં સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાને મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું બહુ પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરતિ કરીને મલિન છું. હે નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહણ કરું છું. મારા અપરાધ ક્ષયથી હું તે સર્વ પાપથી મુક્ત થાવ એવી મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય અને તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ છે. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. એક ભાવ ક્ષમાપના બોલીને. આ ભવમાં, આ ક્ષણ પર્યંત, આ પહેલાના સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભવોમાં આ આત્માએ અજ્ઞાનવશ થઈને જે જીવો સાથે વિષય કશાય કર્યા હોય,
રાગ દ્વેષ કર્યા હોય, ક્રોધ માન માયા લોભ સેવ્યા હોય, તો તે સર્વ જીવોની પરમ કૃપાળુ દેવ પ્રત્યક્ષ આપની સાક્ષીએ હું હૃદયના ખરા પશ્ચાતાપ પૂર્વક ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું. તે સર્વ જીવો મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. સર્વ જીવોને, આ બ્રહ્માંડના સર્વ જીવોને સાચા દેવ, ગુરુ અને ધર્મનો આશ્રય મળે. તે સૌને સાચી સુખ, શાંતિ, આનંદની પ્રાપ્તિ થાય અને સૌને મોક્ષ મળે. હે પરમ કૃપાળુ દેવ, મને આપનું એટલું યોગ બળ આપો કે હું કોઈ પણ રીતે કોઈને અંતરાયરૂપ ન થાઉં અને કોઈ પણ કર્મના ઉદયમાં હું દુઃખી ના થાઉં. એટલે કે કર્મના ઉદયનો હું ભોગવટો ના લઉં, ભોગતા ન બનું. હે પ્રભુ, પ્રાપ્ત મનથી, વચનથી, કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો, ના હો, ના હો એવી મને શક્તિ આપજો. હે પ્રભુ, મને શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ કરાવો. મને ખૂબ શક્તિ, ભક્તિ અને મુક્તિ આપો. સત્પુરુષોનું યોગ બળ જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવ, કલ્યાણ થાવ, કલ્યાણ થાવ. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. હા રવિવારે એક મારે ખાલી શનિવારે ફોન કરતો હતો અથવા રવિવારે સવારમાં કઈ ચેન્જીસ નથી ને એમ. બાકી બુધવારે તમે નીચે આવતા રહેજો. આપણી વાત થાય કે ના થાય બુધવારે તમે આવતા રહેજો. બાળકોને મેં કીધું છે બધા આટકેલા છે. એકચ્યુઅલી પેલું ક્યાં કર્યું હતું પછી રેકોર્ડિંગ હા ફોન કરીને પૂછો ને મને ખબર. તમે એને ફોન કરો.